હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, અત્યારે નાસ્તામાં બનાવી દીધા છે ગરમા ગરમ પરોઠા, અને લંચ બોક્સમાં આજે લઈ જશે પરોઠા. અને પ્રસાદના નાસ્તાને આપણે અત્યારે જ બનાવી દીધા છે, કેમ કે ટિફિનમાં પછી શાક રોટલી બનાવવાના હોય, તો પરોઠાનું કામ આપણે અત્યારમાં જ પતાવી દીધું છે. અને છોકરાઓ બંને બેસી ગયા છે નાસ્તો કરવા, અને આજે નાસ્તામાં છે પરોઠા, એટલે ત્રીશભાઈ એ બેસી ગયા છે, કેમ કે ત્રીશના છે ફેવરેટ પરોઠા. શું છે નાસ્તામાં? પરોઠા. ભૂલિયાને બહુ ભાવે પરોઠા હોય ને તેથી નાસ્તો કરીને જાય. આ તો કેવું જ નથી પડ્યું, સીધો બેસી જ ગયો. બોલ પાછળ કે મને કે ઓલા કે પરોઠા કરી દેજે ને. મેં તું ક્યાં તો કે મને નથી ભાવતા એવા કે સાદા. હમણાં ઓલીને યાદ નથી આવ્યા આચાર મસાલાવાળા પરોઠા ન કરવો, પેલા બહુ લોહી પીતી. અને આપણે છે ચેવડો મકાઈના પૌવાનો ખાવાનો છે. ખાઓ અને કરો મજા. સારું, ચલો ભાઈ નાસ્તો કરી લઈએ, કેમ કે અત્યારમાં તો આપણે થતું હોય લેટ, હે ને? શું પ્રશાંત, શું છે ટિફિનમાં? યસ, ભીંડા બટેટા, ફળ, છાશ, ચટણી અને પટીયું નો બેન ભરી જ લીધી છે. જો, અને આમાં છે પટ્ટી. તો ચલો આપણે હવે છાશને એવું ભરી દઈએ, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે ને. ચલો તો મળીએ પછી નિરાતે. જો પ્રશાંત જાય છે ઓફિસે, અને સામેના ઘરે નાનું બાવ છે, એટલે અહીંયા બેઠું હોય અત્યારમાં ઉઠીને સોફે, એટલે રમાડે છે. અને જોડે લઈ જાય છે ઇસ્ત્રીના કપડાં. ગયા છે 11:15, અને આપણે થઈ ગયા છે કમ્પ્લીટલી ફ્રી, એટલે આપણે બેસી ગયા છીએ લસણ ફોલવા માટે. કેમ કે લસણ થોડુંક તો છે ફોલેલું, પણ મેં તો જાજુ ફોલી જ દઉં, કેમ કે ચટણી એટલા લસણે તો ન થાય, એટલે એક યારે જાજી ચટણી જ કરી દઉં. અને આજે છે ટ્યુઝડે, એટલે ત્રીશભાઈને પેપર છે. આ મહિનાનું આખું પ્લાનર આવી ગયું હોય, એટલે હજી નેક્સ્ટ ટ્યુઝડે પણ પેપર છે. અને નેક્સ્ટ મંથમાં S7ની એક્ઝામ સ્ટાર્ટ થાય છે, એનું પ્લાનિંગ અત્યારથી આવી ગયું છે ત્રીશભાઈનું. એટલે ભાઈ જ્યારે હજી મીન્સ કે ડેઈલી આમ કહીએ ને 15-20 દિવસ અગાઉ જ પ્લાનિંગ ચાલતું હોય છે. હજી આજે પેપર છે, નેક્સ્ટ ટ્યુઝડે પેપર છે, પણ અને નેક્સ્ટ મંથની એક્ઝામનું પાછું સપ્ટેમ્બરનું પ્લાનિંગ આજથી આવી ગયું છે. હજી આજે 18 તારીખ થઈ છે, અને કાલે જેનું પેપર સ્ટાઇલ કાલે આવી ગઈ હતી 17 તારીખે, અને આજે 18 તારીખેનો સિલેબસ આવી ગયો છે S7ની એક્ઝામનો. જોઈએ તો રીતિબેનને ક્યારે પેપર છે. રીતિબેનને નેક્સ્ટ મંથમાં જ હશે, એટલે હવે ખબર નહીં કેવી રીતનું શું સિલેબસ આવશે, શું પેપર સ્ટાઇલ હશે. તો રીતિબેનના હજી નથી આવ્યું, પણ ત્રીશભાઈનું આવી ગયું છે. ત્રીશભાઈની સ્કૂલવાળો આમ જોઈએ તો ટાઈમિંગ બાબતે થોડુંક આગળ ચાલે છે, મીન્સ કે આપણને થોડોક વ્યવસ્થિત ટાઈમ રહે. હા, રીતિની સ્કૂલનું બી એવું જ છે, પણ એને થોડોક ઓછો ટાઈમ રહી છે. તો એ 15 દિવસનો તો એપ્રોક્સ ટાઈમિંગ હોય જ છે, પણ 30ની સ્કૂલવાળા થોડોક વધારે ટાઈમ આપે છે, તો આપણે સારું પડે. તો ચલો આપણે શાંતિથી લસણ ફોલીએ. નવરા બેઠા છીએ તો લસણ ફોલી દઈએ અત્યારે, અને બીજું પછી બપોર પછી જે કાંઈ કરશું એ કરશું. આ ફોલાઈ ગયું છે આપણું લસણ આટલું, અને આપણે કરશું લસણની ચટણી. અને આ છે ચણા, જે આપણે આજે પલાળી દઈશું અત્યારે, અને સાંજે બાફી લેશું, કેમ કે આજે છે રાંધણ છઠ. તો કાલના જમવાની પ્રિપેરેશન આપણે આજે કરવાની છે. તો ચલો આપણે પલાળી દઈએ. અને હજી છોકરાઓને આવવાની વાર છે, 12:30 નથી થયા, તો રોટલી આપણે છોકરાઓ આવે પછી જ કરશું. અત્યારથી કરીને પછી ઠરી જાય, એના કરતાં એ આવે ચેન્જ કરે ત્યાં સુધીમાં તો થઈ જાય છે, એટલે તો પછી જ રોટલી કરશું આપણે. રીતિબેન બેસી ગયા છે જમવા. શું છે જમવામાં? એનું શાક હરખું બોલ. આજે ભીંડાનું શાક હતું, એટલે ભાઈની વેઇટ ન કરી. ભાઈ આવી ગયો છે, પણ ગયો છે વોશરૂમ. કેમ? અને જોડે લીલું છે રીતિબેન ટમેટું. છાશ ભૂલી જશો પીવાની, હે ને? કેવું લાગ્યું? ચાલો આજ તો ત્રીશભાઈને આપણે જમાડી દઈશું, કેમ કે રોટલી થઈ ગઈ છે આપણી, હે ને? ભાઈ ના લઈ લઈશ ને. હું કામ? હું કેમ કરતા? તો હું કે જવાની હું તો ન લેવાય? હા, તેમાં હું વાંધો? મોબાઈલ લઈ આપણો. ત્રીશભાઈ આવી ગયા છે મેદાનમાં. કેમ ભાઈ, કેવું લાગ્યું? હું કહેતો તો હવે ક્યાં હે પેપરનું? હું કહેતો તમારો દીકરો?
2 માર્ક્સ ગયા. કેમ? 25 and 24. કેમ? 24 આવશે. 23 આવે ને. કેમ પણ શેના માર્ક મારા દીકરાના? એટલે અડધું સ્પેલિંગ આવતો અને એકનો લેખનો હતો એકનો હતો. ના તો હાફ માર્ક તો મળે જ ને 24 જ ગણાય. જોઈએ હવે. હાફ માર્ક તો ગણાય. એ બીજું ઘણું ખોટું લખીને એવું હોય એમ તો. કેમ ત્રીસ? એ તો હવે છકડાવ્યું ઠીક. એ તો હવે તારે ટેસ્ટ પેપર જોવા આવીએ ને પીટીએમ હોય ને ત્યારે ખબર પડે. માં કાલે લેજે ઇંગ્લિશ ના 26 ઉપર હોય તો. હા લઈ દઈશ બસ. કંઈક લઈ દેજે. શું લેવું છે મારા બાવને? સિક્રેટ. ઓહો હો. હવે જમાડું હે ભાઈ? હાલો જમાડી દઈએ આપણે. મસ્ત બુટ્ટો નાસ્તો બુટ્ટો ને માં ભૂટ્ટો ન કહેવાય ને ભૂટ્ટો એ હું કે મને નથી ખબર. પણ મકાઈ કેવી રીતે કોણ કી? આમ ને કુટોમાં ચટણી મીઠું અને ચટણી આ લીંબુ બતાય લીંબુ હું દેખાતું જોઈએ નથી બધાને ખબર પડતી. જોયો રીતિબેન છે ને જેટલા હોશિયારી વાળીને કરાવરાવે છે ને ખાઈ હગે છે કે નહીં, કેમ કે એની તાકાત બહારની વાત છે આ ખાવું. કેમ કે રીતિ છે ને એમાં નમાલી છે, ખાલી ફાકા જ મોટા મૂકે છે. કેમ રીતિ? અને આપણે ધીરે ટેસ્ટ કરશે ને એના રિવ્યુ આપણે લેશું કે ખાઈ શકે છે. અને મેઇન વસ્તુ તો એ કેટલું ખાઈ શકે છે. જેમ કે એના ફાકા જાજા હોય એમાંથી અડધી મકાઈ ધીરે નહીં ખાઈ શકે. તમારે જ્યાં લખવું હોય ને લખી લેજો. ધીરે બેન આવી ગયા છે મકાઈ લઈને નાસ્તો કરો બરોબર ને. આ જ્યાં લીધું મકાઈ ખાઈ લે ને એટલે છેલ્લો પોઈન્ટ એ બતાવવાનો જ છે કે ધ્રિતિએ કેટલી ખાધી મકાઈ. કેમ ફાકોડી ખાઈ જઈશ ને? અડધી ખાલી અરે જો મકાઈનું એક બટકું ખાધું ત્યાં અડધી આવી ગઈ છે. અબ દેખતે હે અડધી એ ખાઈ હોય કે નહીં. સારું ચલો ભાઈ નાસ્તા પાણી પતાવી દઈએ. એ તને ખાતા ન આવડે એની એક ટ્રીક હોય મકાઈ ખાવાની કે જેના લીધે હોઠ ન બળે. જો ધ્રિતિબેને મકાઈ પૂરી કરી દીધી છે પણ આપણી હેલ્પથી હે ને. એનામાં તો તાકાત નહોતી જ મને ખબર જ હતી પણ આપણે થોડીક ખાઈ લીધી હતી પહેલાં જ ગરમ હતી ત્યારે. એના ધ્રિતિબેન ચલો હવે હાથ મોઢું ધોઈને બેસી જાઓ હોમવર્ક કરવા માટે. થોડુંક હોય કે જાજુ હોય. હાલો બેસો. જો રાંધણ છઠની તૈયારી થઈ ગઈ છે આપણી. રાંધણ છઠની સોરી સાતમમાં જમવા માટેની અત્યારે થવા માંડી છે રસોઈ આપણી. ના લાસ્ટ થેપલું બચ્યું છે આપણું. જો આટલા થેપલા થઈ ગયા છે આપણા. અને એક સંભારો આપણે બનાવી રાખ્યો છે. તે દિવસે મેં તમને કીધું હતું કે આપણને શૂટમાં એ બહુ જ ભાવ્યો હતો, કંઈક નવું લાગ્યું હતું એટલે જો આપણે રેડી કરી રાખ્યો છે. મૂકી દઈશું હમણાં બધું જ વસ્તુ ફ્રીજમાં. લસણ ને મરચાંનો છે. અને હવે આપણે બનાવીએ છીએ મીઠા માલપુવા પુડલા જે કહો એ ઘીમાં. ધ્રિતિબેન માટે જસ્ટ ટ્રાય કરું છું કેવા બને છે. તો ચલો આ બનાવીએ અને પછી થઈ જાય એટલે હું તમને બતાવું, કેમ કે મારે એમાં ઘી મૂકવું છે એટલા માટે. શું છે ધ્રિતિ જમવામાં? થેપલા ગોળકી ચા સંભારો દહીં. કેવું લાગ્યું? જો ભાઈ ત્રીશભાઈ અમારે રિહાઈ ગયા. હાલ ત્રીશ, હાલ મારા દીકરા.